હાલો મિત્રો, આપણે જો ભાવનગર ગયેલા હતા એવા આજે આપણે મેડમનો છે બર્થડે, તો બધા બાળકોને ચોકલેટ આપે છે. ચોકલેટ બધાને આપી દઈ ને ખાસ કરીને કોમેન્ટ કરીને બધા હેપી બર્થડે લખી દેજો, કોમેન્ટ કરી દેજો. ને હવે આપણે કૌશિકભાઈ ને કિંજલબેન ને ભાવનગરથી રમકડા આવી ગયા છે, બે બારું રમે છે. સેજલબેન આવી ગયા છે ચોકલેટ ખાવા. થેન્ક યુ કીધું પણ તને હેપી બર્થડે ન કીધું. ખા હેપી બર્થડે, થેન્ક યુ. યુ વેલકમ. તમારી સારું કીધું. મેં કીધું મને એમ હતું મેં તો લાવીને દીધી, મને તો ભૂલી જાય એમ થોડું હાલે. આપણે ભાઈ કઈ કેક બેક લાવ્યા નથી. આપણે એના માટે સ્પેશિયલ એક મસ્ત રેસીપી બને એવું આપણે તળાજાની માર્કેટમાંથી એક મચ્છી લાવ્યા છીએ. અને શું કહેવાય, હું કહેતો હોય એ મને બધું ભૂલવાડી દીધું. હું એમ કહેતો હોય મિત્રો, આપણે ભાવનગર ગયા થોડાક કાગળિયાના કામથી આપણે વિડીયો બનાવી નથી શીખ્યા, કેમ કે ટુ વ્હીલ આપણે આંકવાનું હોય તો આપણી સેફટી પહેલાં રાખવી જરૂરી છે. એટલે આપણે ચાલુ ગાડીએ વિડીયો મિત્રો બનાવ્યો નથી, એ બદલ સોરી. ભાવનગર ગયા સવારમાં વહેલા વી ગયા, અત્યારે 3 વાગે તો પાછા વી આવ્યા છીએ. હવે તો તમારો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો, વધારે ફટાફટ કમ્પ્લીટ કરી નાખીએ. હવે આજમાં ભરેલા પાલવાની રેસીપી બનાવવાની છે, તો બિના રહેજો, આખો વિડીયો જોજો, મજા આવશે વિડીયો જોવાની. વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ખાસ કરીને મિત્રો એક સારી નાનીકડી એવી કોમેન્ટ કરી દેજો. હાલો તો બિના રહેજો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજ તો હું કે કોઈ દિવસ આપણે રેસીપીનો વિડીયો બનાવ્યો નથી, હવે આપણે રેસીપીનો વિડીયો બનાવવાનો છે. વિડીયોમાં બના રહેજો, મજા આવશે. મજા આવે તો એક લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ કરીને કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં. આજ તો આપણે ભરેલા પહેલવાની રેસીપી બનાવવાની છે. તો આપણે ખાસમાં ખાસ આપણે તળાજાની માર્કેટમાંથી લાવ્યા છીએ. એક પીસ આપણને મળ્યું છે. આ ભરેલો પાયલવો બોલે તો ઇન્ડેલવાળો છે, તો આનું આપણે મસ્ત મજાનું કટિંગ કરી લઈએ. ખાસ કરીને તો મિત્રો તમારે એ જ જોવાનું રહ્યું કે આનું કટિંગ કઈ રીતનું કરવું. હાલો તો બના રહેતો, આને આપણે પહેલાં કરી લઈએ સાફ. હાલો મિત્રો, તો પહેલાં તો જો આપણે આ શું કહેવાય, પાંખું કહેવાય કે આ પાંખું કાઢી નાખીએ પહેલવાની. ને મિત્રો તમે કોઈ કોમેન્ટ કરીને એવું ન કહેતા કે તમે ખરાબ પાયલવો લાવ્યા. આ સેજ લાલ થઈ ગયો ને એનું રીઝન એ છે કે આપણે પ્લાસ્ટિકની બેગમાં લાવ્યા ને તો એમાં આપણે બરફ નખાવ્યો તો બરફનું પાણી લાગી ગયું, એટલે સેજ એની આખું લાલ થઈ ગઈ છે. બાકી તાજો છે. બના રહેજો. પહેલાં આપણે સાફ કરીએ, મસ્ત મજાનું કટિંગ કરીને એ તમને બતાવવાનું છે. તો પહેલાં આપણે આના ભીંગડા પાડી નાખીએ. હાલો તો આપણે મસ્ત મજાનો જો સાફ કરી લીધો છે. હવે આપણે આનું આ રીતનું આડું કટિંગ નથી કરવાનું, તો આમાં ઈંડાળ હોય ને એ કપાઈ જાય. આ રીતનો આપણે ઊભો કાપવાનો છે. આ રીતનું આપણે કટિંગ થઈ ગયું છે. અને જે મિત્રો ઈંડાળ છે ને આની અંદર છે, એ આગળ તમને કાઢીને થોડી વારમાં બતાવું. બિના રહેજો. આ રીતનું આપણે ખોલવાનું છે, આની ઈંડ જે છે એ આપણને બહાર બતાવી જાય. મસ્ત મજાની ઈંડાળ છે. એ રીતના આ રીતનું કટિંગ કરો ને મિત્રો, તો એની ઈંડાળ જે હોય ને એ કપાય નહીં અને વેસ્ટ ન જાય, તો વિખાય નહીં એમ મતલબમાં. ને આ રીતનું જો આ હોય આનું પછી આપણે કટિંગ કરી નાખવાનું હોય. આવું કટિંગ તો બધાને આવડતું હોય, તો હવે આનું આપણે પહેલાં કટિંગ કરી લઈએ. જુઓ મિત્રો, મસ્ત મજાની મેડમે ગ્રેવી બનાવી નાખી છે. આવી રીતની છે. કેમ કે આજે આપણે વિડીયોને થોડુંક મોડું થઈ ગયું, તમે વિડીયો જहाँ બહાર થોડું મોડું થઈ ગયું, એટલે આપણે મસાલો કાંઈ નાખવો નહીં, આપણે એમ બનાવી નાખીએ. કાંઈ વાંધો નહીં મિત્રો, તો બના રહેજો. ફટાફટ જવા અને ગ્રેવી બનવા મૂકી દીધી છે. અમારા કૃપાલી બેન અહીંયા ઊભા છે, મારા કાર્તિકભાઈ અહીંયા રમે છે. કાર્તિક, હે કાર્તિક, આવ
એને ફ્લેશ ફોનની ડિસ્પ્લે ફોનની ફ્લેશ લાગે ને તો બહુ ડિસ્ટર્બ થાય. તો આપણે ગ્રેવી કાઢી દીધી છે મસ્ત. આપણે નાખી કરવા. આપણે નામી દઈએ એમાં પાણી. ઈંડાળ છે ને મિત્રો એને થોડીક લાસ્ટમાં નાખવાની છે એટલે આમાં સૂટી ન પડે. હજી આમાં થોડુંક પાણી ઉમેરવાનું છે આપણે. આમાં આપણે પાછો અડધો ગ્લાસ નામ દઈએ કે આખો નામ દઈએ. 1.5 ગ્લાસ પાણી મિત્રો આપણે આમાં ઉમેર્યું છે. હવે આપણે થોડી વાર આમને રહેવા દઈશું જ્યાં સુધી પાણી ઉકળી જાય, ગરમ થઈ જાય, શાક આપણું પાકવા મળે. પછી આપણે ઈંડાળનું કટિંગ કરી અને ઈંડાળ નાખવાની છે. હાલો તો બન્યા રહેજો. તો જુઓ મિત્રો આપણે મસ્ત મજાનું જુઓ શાક ગરમ થઈ ગયું છે, ઉકળવા મળ્યું છે. ત્યાં સુધીમાં આપણે ઈંડાળના પીસ કરી લીધા છે મસ્ત મજાના નાના નાના. આ રીતના આપણે કંઈક પીસ કર્યા છે. હવે આપણે આને આમાં ઉમેરી દેવાના છે. અત્યારે આનો કલર મિત્રો અલગ છે, આ પાક છે એટલે આનો કલર અલગ થઈ જશે. આ રીતના આપણે બધા પીસ નાખી દઈએ. હવ ખટારો મને કૃપાલી બેન જોવો મજાના રમે છે. રમકડા આવ્યા પછી તમારે કવરાવાનું બંધ થઈ ગયું કા બેન? તો આપણે મસ્ત મજાની ઈંડાળ નાખી દીધી છે. હવે આને આપણે પાકવા દઈએ થોડી વાર, પછી તમને બતાવી. શું કહેતી છે બેટા? લે બાય બાય કીધી તું કૃપાલી બેને. સબસ્ક્રાઇબ કરો એમ તો કે. હાલો મિત્રો તો બન્યા રહેજો. જુઓ મિત્રો આપણે મસ્ત મજાનું પાલવાનું શાક પાકવા આવ્યું છે. જો આ રીતના આપણે પાછળથી ઈંડાળ નાખીને મિત્રો તો આ રીતે જો આપણે કડક થઈ જાય છે ને સૂટી પડતી નથી. હવે આપણે એને થોડી વાર પાકવા દઈશું, પછી આપણે ગેસની ફ્લેમ કરી દઈશું બંધ. હાલો તો મિત્રો મસ્ત મજાનું આપણે ભરેલું પાલવાનું શાક ચડી ગયું છે. તો શું કે હવે મારે કડવાના છે રોટલા. તો આપણે વિડીયો પૂરો કરી દઈએ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ કરીને કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં.